माननीय मंत्री श्री प्रफुल्लभाई पानसरिया शिक्षण मंत्री श्री जे विधायक क्रमांक नंबर 8 धीरूभाई अंबाणी इंस्टीट्यूट ऑफ इन्फॉर्मेशन एंड कम्युनिकेशन टेक्नोलॉजी નું જે સુધારાય વિધાયક બિલ લઈને આવ્યા છે એમાં ગૃહની અંદર આમ આદમી પાર્ટીએ આ બિલમાં ઘણા બધા સૂચનો આપ્યા છે અને સાથોસાથ આ બિલનો ગૃહની અંદર માનનીય મંત્રીશ્રી પાસે ઘણા બધા એવા કલમો છે તેને સુધારવાના સૂચનો ગૃહની મારફત આપવામાં આવ્યા છે। આમ જોઈએ તો ગુજરાતની અંદર सरकारी यूनिवर्सिटी करता प्राइवेट यूनिवर्सिटी નું પ્રમાણ ચિંતાજનક વધી ગયું છે જે આપણી ગુજરાતની જનતા માટે આવનારા સમયમાં ખૂબ ચિંતાનો વિષય છે। સાથોસાથ આ જે બિલ માનનીય મંત્રીશ્રી લઈને આવ્યા છે એટલે કે ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ને યુનિવર્સિટીનો દરજ્જો આપવાનો આ બિલ છે। સાથોસાથ આ બિલનો અભ્યાસ કરતા જાણવા મળ્યું છે કે આ બિલની અંદર ઘણી બધી એવી બાબતો છે કે જે ભવિષ્યમાં ગુજરાતની જનતા માટે અને દેશની જનતા માટે ખતરારૂપ છે। જેમ કે આ બિલમાં આ ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટને યુનિવર્સિટીનો દરજ્જો આપવાની સાથોસાથ એવી સત્તાઓ આપી છે કે મેડિકલ કોલેજ હોય, નર્સિંગ કોલેજ હોય કે તમામ પ્રકારની ફેકલ્ટીઓ આ યુનિવર્સિટીની અંદર કોર્સિસ કરી શકશે। સાથોસાથ આ યુનિવર્સિટી અન્ય દેશોમાં अन्य राज्यों में पण पोतानी इंस्टिट्यूट खोली शकशे। साथोसाथ अन्य भागीदारों साथे भागीदारी पेढ़ी पण करी शकशे। एटले के आम जोवी तो आ जे यूनिवर्सिटी सुधारक विधायक बिल जे छे एमां चोक्कसपणे सरकार द्वारा अदाणी अंबाणी ने फायदो पहोंचाडवा माटेनुं चोक्कस आ बिल छे। जेमां मारा ईडब्ल्यूएस ना विद्यार्थी एससी एसटी लघुमतीना मारा ओबीसी ना के कोई समाज के ठाकोर समाज ना विद्यार्थियों ने आ बिल ની અંદર કોઈ 33% રિઝર્વેશન આપવાની વાત કરવામાં નથી આવી। આ બિલ ની અંદર પછાત સમાજના જે ગુજરાતના વિદ્યાર્થીઓ જે છે એને જે અલગ-અલગ ફેકલ્ટીઓ જે શરૂ કરવા જઈ રહી છે આ યુનિવર્સિટી એમાં ફી માફી આપવાની કોઈ આ બિલની અંદર જોગવાઈ કરવામાં નથી આવી। એટલે કે આ બિલ જે લઈને આવ્યા છે માનનીય મંત્રીશ્રી એ પોતાના અદાણી અંબાણી ઉદ્યોગપતિઓને શિક્ષણનું વ્યાપારીકરણ કરી શકે, પોતાની પેઢીઓ આવનારા સમયમાં કમાઈ શકે તે પ્રકારનું આ બિલ લઈને આવ્યા છે માનનીય મંત્રીશ્રી। એટલે કે આ જે બિલ જે છે એમાં આમ આદમી પાર્ટી સખત વિરોધ કરી રહી છે। સાથોસાથ સૂચન પણ કર્યા છે કે ગુજરાતની અંદર તમામ યુનિવર્સિટી જેટલી પણ પ્રાઇવેટ યુનિવર્સિટી છે જે ધીરુભાઈ યુનિવર્સિટી હોય કે અન્ય યુનિવર્સિટી હોય દરેક યુનિવર્સિટીની અંદર 33% અનામત મારા ઈડબ્લ્યુએસ ના વિદ્યાર્થીઓને આપવામાં આવે। મારા એસસી એસટી ઓબીસી લઘુમતી વિદ્યાર્થીઓને પણ દરેક ફેકલ્ટીમાં 33% અનામત આપવામાં આવે આ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં। સાથોસાથ આમાં જે વિદ્યાર્થીઓ છે જે પછાત વર્ગના વિદ્યાર્થીઓ છે, ખેડૂતના વિદ્યાર્થીઓ છે, ખેત મજૂરના વિદ્યાર્થીઓ જે છે એને સંપૂર્ણ ફી કા યુનિવર્સિટી માફ કરવામાં આવે અથવા તો સંપૂર્ણ ફી પ્રાઇવેટ યુનિવર્સિટીની અંદર રાજ્ય સરકાર તમામ ભોગવે એવી પણ ગૃહની મારફત એક સૂચન કરવામાં આવ્યું છે। આમ તમે જોયું છે તો ગુજરાતની મોટા ભાગની જંગલની જમીન, ગૌચરની જમીન મોટા ભાગના પોતાના માનીતા ઉદ્યોગપતિ અદાણી અંબાણીને આપવામાં આવી રહી છે। એમાં મોટી મોટી લોનની વાત કરવાની હોય કે अन्य ઉદ્યોગોમાં કરોડો રૂપિયાની જીએસટી કે ટેક્સ માફ કરવાના હોય આવું બધું રાજ્ય સરકારે આપ્યું છે એમાં અમારો કોઈ વાંધો નતો। પણ આજે આ અંબાણી કે અદાણીને યુનિવર્સિટી એટલે કે શિક્ષણમાં વ્યાપારીકરણ જે કરવા થઈ રહ્યું છે એમાં ખૂબ ચિંતાનો વિષય છે। જો આવા ઉદ્યોગપતિઓને વ્યાપારીકરણ કરવાનું વ્યાપાર કરવાનું શિક્ષણમાં જો છૂટ આપવામાં આવશે તો ગુજરાતની જનતા માટે અને દેશની જનતા માટે આવનારા સમયમાં એક ખતરાનો ઘંટો વાગશે। કારણ કે આમાં પછી આ લોકો એટલી બધી ફી વસૂલવાના છે કે જે સામાન્ય ઘરના વિદ્યાર્થીઓ છે, ગરીબ વર્ગના છે, મારા કોળી સમાજના વિદ્યાર્થીઓ છે એ ઉચ્ચ અભ્યાસ કરી શકશે નહીં। અને એની સામે જે સરકારી યુનિવર્સિટી છે માની લો કે અમારું ભાવનગરની વાત કરું કૃષ્ણકુમાર સિંહ મહારાજની યુનિવર્સિટી જે છે સરકારી યુનિવર્સિટી તો આજે એની હાલત
બદતર હાલત કરી નાખી છે. પૂરતા પ્રોફેસરો નથી, તજજ્ઞ પ્રોફેસરો નથી, અને જે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ ખૂબ જ જર્જરિત થઈ ગયેલું છે. ગાંધીજીએ પણ મારા ભાવનગર યુનિવર્સિટીમાં સામરદાસ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. એ જ અભ્યાસ સામરદાસ કોલેજમાં રહીને, હોસ્ટેલમાં રહીને અભ્યાસ મહાત્મા ગાંધીજીએ કર્યો હતો. આજે પણ એ હોસ્ટેલ એ જ અવસ્થામાં છે જે 130 વર્ષ પહેલા એ હોસ્ટેલ બની હતી. એમાં પણ સુધારો કરવામાં નથી આવ્યો. એટલે કે જે સરકારી યુનિવર્સિટી છે, સરકારી કોલેજો છે, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આજે તમે જોઈ રહ્યા છો તો ખૂબ જ જર્જરિત થઈ ગયું છે. પૂરતા પ્રોફેસરોની સંખ્યા નથી, અને આવી પ્રાઇવેટ યુનિવર્સિટીને આવા મોટા ઉદ્યોગોને આપી અને શિક્ષણનું વ્યાપારીકરણ થઈ રહ્યું છે કે એટલે આવનારા સમયમાં એક ગુજરાતની અંદર ખૂબ મોટો વર્ગ વિગ્રહ થવાની સંભાવના છે કે ગરીબનો વિદ્યાર્થી છે, જે પછાત સમાજનો જે વિદ્યાર્થી છે એ ક્યારેય શિક્ષણ નહીં લઈ શકે. કારણ કે આ જે મોટા ઉદ્યોગ ગૃહો છે, રિલાયન્સ જેવા, એની ફીસ એટલી મોટી છે, 2-3 લાખ રૂપિયા, કે ગરીબનો સામાન્ય ખેડૂતનો દીકરો કે ગરીબનો દીકરો, ઓબીસીનો દીકરો, લઘુમતીનો દીકરો કે ઈડબ્લ્યુએસનો દીકરો એ ક્યારેય આવી પ્રાઇવેટ યુનિવર્સિટીમાં ભણી નહીં શકે. એના માટે થઈ મેં ગૃહની મારફત માન્ય શિક્ષણ મંત્રીનું ધ્યાન દોર્યું છે કે ભાઈ આમાં 33% આવા વિદ્યાર્થીઓ માટે રિઝર્વ દરેક ફેકલ્ટીમાં કરવામાં આવે, અને સાથોસાથ પ્રાઇવેટ યુનિવર્સિટીની માન્યતા આપતા પહેલા દરેક પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એમાં જે શિક્ષણની જે આવા વિદ્યાર્થીઓ છે ઈડબ્લ્યુએસના અને ઓબીસીના કે લઘુમતીના કે એસસી એસટીના, એને સંપૂર્ણ ફી જે છે, એડમિશન ફી હોય કે પછી અભ્યાસક્રમની ફી હોય, એ સંપૂર્ણ માફ કરવામાં આવી મેં માગણી ગૃહની મારફત કરવામાં આવી છે. અને જો દેશને વિશ્વગુરુ બનાવવું હોય, આપણા ગુજરાતને જો આગળ વધારવું હોય તો ચોક્કસપણે સારામાં સારું શિક્ષણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણા છેવાડાના માનવીને આપવું પડશે. ગરીબ